નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના એક એવા સિતારાની જેની ચમક સદીઓ પછી પણ જરાય ઝાંખી નથી પડી. તો ચાલો શરૂ કરીએ એમની અનોખી ગાથા. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એક એવો સવાલ જે સીધો ઇતિહાસના પાનાઓમાંથી આવે છે. ભારતનો પોપટ તરીકે કોણ ઓળખાતું હતું? આ માત્ર એક ઉપનામ નથી હો, આ તો એક એવી વિરાસતની નિશાની છે જેણે કળા અને સંસ્કૃતિની દિશા જ બદલી નાખી. જુઓ, આ છે એનું મૂળ સ્વરૂપ ફારસીમાં તૂતીએ હિન્દ, જેનો અર્થ થાય છે હિન્દુસ્તાનનો પોપટ. આ કોઈ નાનું સૂનું બિરુદ નહોતું. આ તો એ પ્રતિભાને એક સલામ હતી જેનો અવાજ અને જેના શબ્દો આખા ઉપખંડમાં ગૂંજતા હતા. અને આ બિરુદ હતું મહાન અમીર ખુસરોનું. એક એવું નામ જેમાં સંગીત, કવિતા અને જ્ઞાનનો જાણે ત્રિવેણી સંગમ થાય છે. તો ચાલો આજે એમની આ અસાધારણ યાત્રા અને અમર વારસાની સફર કરીએ. કોઈ પણ કલાને સમજવી હોય ને તો પહેલાં એના કલાકારને સમજવો પડે, બરાબર ને? તો ચાલો સૌથી પહેલાં એ જાણીએ કે આ અમીર ખુસરો હતા કોણ અને એમનું ઘડતર ક્યાં થયું હતું. જુઓ, અમીર ખુસરોનો જન્મ ઈસવીસન 1253માં પટિયાલીમાં થયો. એમના પિતા હતા સૈફુદ્દીન મહમૂદ, પણ એમના જીવનને જે સાચી દિશા મળી ને એ હતા એમના આધ્યાત્મિક ગુરુ હઝરત નિઝામુદ્દીન ઔલિયા. આ ગુરુ શિષ્યનો સંબંધ જ એમની કલા, એમના સંગીત અને એમની કવિતાનો આત્મા બની ગયો. સારો, હવે વાત કરીએ એમના વારસાના એક એવા પાસાની જે આજે પણ જીવંત છે, અને છે એમનું સંગીત. ખુસરો માત્ર એક સંગીતકાર નહોતા, એ તો એક ક્રાંતિકારી હતા જેમણે સંગીતની દુનિયાને એક નવો જ આકાર આપ્યો. તો સવાલ એ થાય કે ભાઈ એમના સંગીતમાં એવો તે કેવો જાદુ હતો? એવું તો શું સર્જન કર્યું એમણે કે દુનિયાએ એમને તૂતી એ હિન્દ જેવું મોટું બિરુદ આપી દીધું? ચાલો જરા ઊંડાણમાં જોઈએ. એમણે સૂફી સંગીતનું હૃદય ગણાતી કવ્વાલીને લોકપ્રિય બનાવી. પછી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પાયા મજબૂત કર્યા. અને હા, આ વાત તો ખાસ કહેવી પડે, જે સિતાર અને તબલા આજે ભારતીય સંગીતની શાન ગણાય છે, એના સર્જનનો શ્રેય પણ અમીર ખુસરોને જ આપવામાં આવે છે. અને આ બધી વાતો કંઈ ખાલી હવામાં નથી હો. ઐતિહાસિક દસ્તાવેજો પણ ખુસરોના આ પ્રચંડ પ્રભાવની સાક્ષી પૂરે છે. એમાં કવ્વાલી, ગઝલ અને સિતાર તબલા જેવા વાદ્યોના વિકાસમાં એમના યોગદાનનો સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલે એમનો વારસો ઐતિહાસિક રીતે સાબિત થયેલો છે. જેમ એમના સૂરોમાં જાદુ હતો ને, બસ એવો જ કમાલ એમની કલમમાં પણ હતો. ખુસરો માત્ર સંગીતકાર નહીં, એક અપ્રતિમ કવિ પણ હતા. તો ચાલો હવે એમના સાહિત્યિક વિશ્વમાં એક ડૂબકી મારીએ. ખુસરોની સૌથી મોટી તાકાત શું હતી ખબર છે? ભાષાઓ પરની એમની પકડ. એ શાહી દરબારની ફારસી અને સામાન્ય લોકોની હિન્દવી બંને ભાષામાં એટલી સહજતાથી લખતા હતા કે જાણે કોઈ નદીનો સંગમ જોઈ લો. એમની કવિતાઓ, છંદો અને હા, એમના ઉખાણા આજે પણ લોકોની જીભ પર રમે છે. એમની અનેક સાહિત્યિક ભેટમાંથી એક અમૂલ્ય ભેટ છે ગઝલ. હવે ગઝલ એટલે શું? સરળ શબ્દમાં કહીએ તો પ્રાસ અને છંદમાં ગૂંથાયેલી ભાવનાઓનું એકદમ સુંદર સ્વરૂપ. અને આ કાવ્ય પ્રકારને ઘડવાનું અને આખા ઉપખંડમાં લોકપ્રિય બનાવવાનું કામ કર્યું અમીર ખુસરોએ. એમનું સાહિત્યિક સર્જન તો વિશાળ હતું, પણ એમાંથી બે નામ ખાસ છે: ખમસાએ ખુસરો અને તુગલકનામા. આ રચનાઓ એટલા માટે ખાસ છે કારણ કે એમાં એમની ઐતિહાસિક સમજ અને કવિ તરીકેની પ્રતિભા બંને એકસાથે જોવા મળે છે. આ જ કૃતિઓ એમને એક મહાન ઇતિહાસકાર અને કવિ તરીકે સ્થાપિત કરે છે. આપણે વિચારીએ કે 700 વર્ષ પછી પણ અમીર ખુસરોનું નામ આટલા આદરથી કેમ લેવાય છે? શું કારણ છે કે એમનો પ્રભાવ આજે પણ એટલો જ મહત્વનો છે? ચાલો એમના આ સ્થાયી વારસા પર એક નજર કરીએ. અમીર ખુસરો એ માત્ર કવિ કે સંગીતકાર નહોતા. એ હતા એક સાંસ્કૃતિક સેતુ, એક બ્રિજ. ભારતીય સંસ્કૃતિના એક એવા અમૂલ્ય રત્ન જેમણે બે મહાન પરંપરાઓ, ભારતીય અને ફારસી, ને એવી રીતે જોડી કે તેમાંથી એક નવી, સમૃદ્ધ અને અતૂટ સંસ્કૃતિ બની. સારું, તો આ સફરના અંતે એક વિચાર સાથે છૂટા પડીએ. ક્યારેક શાંતિથી વિચારજો કે જો અમીર ખુસરો ના હોત તો કવ્વાલીના એ સૂરો, ગઝલના એ શબ્દો, સિતારની એ ધૂન વગર આપણી આ દુનિયા, આપણી સંસ્કૃતિ કેટલી અલગ, કેટલી સૂની હોત. એમનો વારસો આજે પણ આપણને આ વિચારવા પર મજબૂર કરે છે. મધુસૂદન પાઠકની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.